સુંદર સાંજ સર્જકની સાથે કંઈક ખૂટતું પૂરીએ. ચાલો ને આજે સ્ત્રીત્વને શણગારીએ. આવી સુંદર સાંજે આવા સુંદર માહોલમાં આપ સૌ જ્યારે સમજણનું સિંદૂર અને આત્મગૌરવનો ચાંદલો કરીને આવ્યા છો ત્યારે આ સાંજ કંઈક વધારે રમણીય બની છે. અને આવી સુંદર સાંજે આપ સૌને આવકારતા ખૂબ જ આનંદ અનુભવું છું. કેટલી બધી મોટી સંખ્યામાં બહેનોની બિફોર ટાઈમ હાજરી. નવાઈ લાગે ને કે બહેનો હોય અને બિફોર ટાઈમ આવે. ખરેખર કેટલી મોટી સંખ્યામાં આપ સૌની હાજરી અને કાર્યક્રમની શરૂઆત થાય ત્યારે આટલી નીરવ શાંતિ કંઈક અલગ લાગે, અચરજ લાગે. પણ આજે થવાની છે વિચારોની જબરજસ્ત ક્રાંતિ. જી હા, કાજલબેનના શબ્દોના પાલવડે આજે ઘણું બધું શીખવાનું છે. એક સ્ત્રી તરીકે બીજી સ્ત્રીને જોવાની દૃષ્ટિકોણમાં આપણે બદલાવ લાવતા શીખવાનું છે. જ્યારે બીજાનું પિક્ચર ધૂંધળું દેખાય ને ત્યારે પોતાની બારીનો કાચ સાફ કરતા શીખવાનું છે. સ્વમાં વિશ્વાસ કેળવતા શીખવાનું છે. અને એનાથી પણ વિશેષ આજે એક એપ ડાઉનલોડ કરતાં આપણે સૌએ શીખવાનું છે. તમને વિચાર આવે કે આ ડિજિટલ દુનિયામાં વળી તો પ્લે સ્ટોરમાં જઈએ એટલે કોઈ પણ એપ ડાઉનલોડ થઈ જાય, એમાં વળી શું વાંધો હોય. પણ આપણે નથી કરી શકતા. મારે ને તમારે આજે આપણે સૌએ એક રિસ્ટાર્ટ એપ ડાઉનલોડ કરતાં શીખવી છે. રિસ્ટાર્ટ એપની વાત આવે ને બહેનો એટલે કમ્પ્યુટર સાથે વર્ષોથી જોડાયેલી છું એટલે એક સુંદર કવિતા મને જડી છે જે તમારી સાથે શેર કરીશ. કે ઉનાળો હોય ત્યારે હોટસ્પોટ, શિયાળો હોય ત્યારે વિનઝિપ અને ચોમાસું હોય ત્યારે આઈક્લાઉડ. એવી આ ડિજિટલ દુનિયાની 100 જીબીની વાત છે. કોઈ આવે તો ઓનલાઈન, કોઈ જાય તો ઓફલાઈન. એવી આ દુનિયાની વાત છે. કોઈ ચડે તો અપલોડ, કોઈ નીચે ઉતરે તો ડાઉનલોડ. કોઈ સાચું બોલે ને તો ટ્રુ કોલર અને કોઈ ખોટું બોલે તો સ્પામ. એવી આ દુનિયાની વાત છે. હું એટલે કે મારો પરિવાર એ હોમ પેજ અને બાજુવાળા પાડોશી એ વિન્ડોઝ મેસેન્જર. એવી આ દુનિયાની વાત છે. કોઈ ખૂબ જ્ઞાની તો ગૂગલ અને અજ્ઞાની તો જંક. એવી આ દુનિયાની વાત છે. મમ્મી, મારી મમ્મી એ મારું મધરબોર્ડ અને પપ્પા તો આખું CPU અને બાળકો ડેટાબેઝ. એવી આ દુનિયાની વાત છે. એવી આ ડિજિટલ દુનિયાની વાત છે. કોઈ એમ કહે કે સવારથી રાત સુધીના તમારા ઘટનાક્રમમાં શ્વાસ નથી લેવાનો આજે, હા તો કહીશું કે ચાલશે, જીવી લઈશું. પણ કોઈ એમ કહે કે ભાઈ હાથમાં એક રમકડું નથી લેવાનું, મોબાઈલ, હા તો કહેશું કે તો કેમ જીવાય. એવી આ દુનિયાની વાત છે. બધું જ મોબાઈલમાં સ્ટોર્ડ છે. અરે લાગણીઓને પણ આપણે મોબાઈલમાં સ્ટોર કરી દીધી છે. કોઈને મેસેજ મોકલીએ બહેનો એટલે એક ક્લિક થાય ને વોટ્સએપમાં એટલે એમ લાગે કે સાલું કેમ એણે નહીં જોયું હોય, કેમ ઓફલાઈન હશે, શું થયું હશે. ડબલ ક્લિક થાય ને એટલે એમ થાય કે હાશ એને મેસેજ તો ડિલિવર થઈ ગયો. અને જો બ્લુ ક્લિક થાય તો યસ, મારી વાત એના સુધી પહોંચી ગઈ. બસ આવી ડિજિટલ દુનિયાની આ વાત છે. જો બધું જ ડિજિટલાઇઝ છે તો એક જ વસ્તુ ખબર નથી પડતી મને ને તમને બધાને કે જો કમ્પ્યુટર રિસ્ટાર્ટ થઈ શકે, મોબાઈલ રિસ્ટાર્ટ થઈ શકે તો હું શાને નહીં. આપણે રિસ્ટાર્ટ નથી થતા. વાતો કરીએ કે ભૂલી જઈએ પણ ભૂલતા નથી. બહેનોની એક વિશેષતા છે કે ઝઘડાઓને ટાળવા માટે અથવા તો ઘરમાં શાંતિ લેવા માટે એ ઘણીવાર લેટ ગો કરી દે છે. એમ કહે છે કે જવા દો ને, પણ એ ભૂલતી ક્યારેય નથી. હમણાં જ 2 બહેનપણીઓ મળી હતી, હું ને મારી એક ફ્રેન્ડ. મને કે વાહ તારે તો જલસા છે, હા
મજાનો ગમે તે કપડાં પહેર ને તારા તો ઘરના બહુ આમ મસ્ત લાગે છે. એટલે મારાથી સ્વાભાવિક જ બોલાઈ ગયું કે અત્યારે જલસા છે, 10 વર્ષ પહેલાં આવીને જોયું હોત તો ખબર પડત. આપણે સૌ 10 વર્ષ પહેલાં, એટલે એણે કીધું કે બસ હવે બંધ કર, બાકી હું પછી ચાલુ પડી જાત કે ભાઈ 10 વર્ષ પહેલાં તો આવું હતું, 10 વર્ષ પહેલાં તો આવું હતું. કશું જ ભૂલતા નથી. અને ભૂલતા નથી ને બહેનો, એટલે થોડું ઇન્ફેક્શન આપણા માનસ પટ પર સતત રહ્યા કરે છે. અને એમાંય એ જ્યારે ઇન્ફેક્શન થોડુંક રહે ને, અને જ્યારે કોઈ આપણી લાગણીને હર્ટ કરે ને, ત્યારે ઇન્ફેક્શન રીઅકર થાય છે. આપણા સંબંધોમાં, આપણા સ્નેહીજનો, આપણા કુટુંબીજનો અને ક્યાંક થોડાક અંશે આપણા મિત્રો પોતાના હિસ્સાની, પોતાના હકની રોજનીસી લઈને ફરતા હોય. તેમને બેલેન્સ શીટમાં જોઈએ ને બહેનો, તો એક જ પેજ હોય. તેમની સાઈડ બધું જ જમા અને આપણી સાઈડ બધું જ ઉધાર. એમને એવું જ લાગે કે એ જ સાચા છે, આપણે ખોટા છીએ. અને આમ ને આમ આપણે એમનાથી હર્ટ થતા હોય. મારી ફ્રેન્ડનો હમણાં થોડા દિવસ પહેલાં ફોન આવ્યો, 15 દિવસ પહેલાં. આટલી બીમાર થઈ, એક વખત એમ થયું કે આપણે ફોન કરીએ. હજી હું એને કંઈ પણ કહું એ પહેલાં તો ફોન પટાક કરીને મૂકી દીધો. પાછો 4-5 દિવસ પછી ફોન આવ્યો. આટલું ફોન કરીને કહું છું કે મને આટલી તબિયત ખરાબ હતી, પણ હવે બાપા તમે મોટા માણસો થઈ ગયા, અમારું થોડું તમે સાંભળો. ફરી ગુસ્સો કર્યો, ફરી હું કાંઈ મારું એક્સપ્લેનેશન આપું એ પહેલાં ફોન પટાક કરતો મૂકી દીધો. અને ગઈકાલે જ ફોન આવ્યો કે સોરી બિંદુ, મને પણ ખબર નહોતી કે તને પણ ઠીક નથી. અને આપણે બસ હર્ટ થઈએ છીએ. દરેક વ્યક્તિથી આપણે હર્ટ થઈએ છીએ. આજે કાજલબેનના શબ્દોની સાથે આપણે રિસ્ટાર્ટ થવાનું છે. આ હર્ટ થવાનું બંધ કરવાનું છે. અને એટલા માટે, કારણ કે જ્યારે થોડું ઇન્ફેક્શન રહ્યા કરે ને, એમાં જ્યારે આવી પરિસ્થિતિઓ આવે ત્યારે ઇન્ફેક્શન રીઅકર થાય. અને પછી તો હું ને તમે બધા જ જાણીએ છીએ, ઘણીવાર પછી બ્લાસ્ટ થઈ જાય. જે આવ્યું નથી ને ગયું નથી. પછી આપણા હસબન્ડ હોય, આપણા બાળકો હોય કે કોઈ પણ હોય, પછી એ કામથી ગયા. આ બ્લાસ્ટ થતાં આપણે અટકાવવાનો છે. આપણે શાંત થતાં શીખવાનું છે. પરિસ્થિતિને સમજતા શીખવાનું છે. અને શાંત તો કદાચ મનથી થઈ જઈએ, પણ ભૂસાતું નથી. આ પૂછતા શીખવાનું છે. કાજલબેન પાસેથી આજે મારે ઘણું શીખવાનું છે, આપણે ઘણું શીખવાનું છે. બહેનો, કોઈ પણ સ્ત્રી જ્યારે સર્જક બને ને, ત્યારે એની યાત્રા એટલી બધી સરળ ના હોય, પુરુષ જેટલી સરળ ના હોય. કોઈ પણ લેડી બિઝનેસ કરે ત્યારે પણ એની યાત્રા પુરુષ જેટલી સરળ ના હોય. એણે એના પરિવારને, એના બાળકોને સાથે લઈને આ સર્જન કરવાનું હોય. અને કાજલબેન જે મુકામે પહોંચ્યા છે, એ કદાચ આપણને સૌને ગૌરવ થાય એ મુકામે પહોંચ્યા છે. ને પાછા એટલા જ સરળ. આજે બપોરે જ્યારે એમની સાથે અમે લંચ લીધું ત્યારે ખબર પડી કે આટલા સરળ જે પણ હોય તે મને ચાલશે. આવા સરળ આપણે બનવાનું છે. સંબંધોની આ સૂકી ધરતી પર વાલનો વરસાદ વરસાવતા શીખવાનું છે. કોઈ જ સંબંધ નથી મારે ને તમારે, તો પણ જ્યારે મળીએ ત્યારે 1-2 ટીપા સ્નેહના પીતા અને પીવડાવતા શીખવાનું છે. મારે માનવતાને મહેકતા શીખવાનું છે. આવું મારે આજે બનતા શીખવાનું છે. આ કાર્યક્રમનું જ્યારે આયોજન થયું ત્યારે નિશાંતભાઈ અમને, કદાચ નિશાંતભાઈ વિશેની બહુ તમને ઓળખાણ મારે આપવાની જરૂર નથી, કારણ કે વ્યવસાય એ પોતે ઓર્થોપેડિક સર્જન છે, પણ આ માનસિક રીતે તો એ સાચા અર્થમાં સર્જક છે. એવા સર્જક કે જેને વેરાવળની હંમેશા ચિંતા છે. અને એમણે અમને વાત કરી કે કંઈક એવું કરવું છે કે જેથી કરીને વેરાવળની બહેનો વૈચારિક રીતે સમૃદ્ધ બને. અને પછી એમણે વાત કરી કે આપણે કાજલબેનને બોલાવીએ તો. એટલે અમને એમ થયું કે કાજલબેન આવશે, વેરાવળ આવશે. અને બીજા જ દિવસે નિશાંતભાઈનો ફોન આવ્યો કે ડન, એ આવી રહ્યા છે, કાજલબેનનું પાક્કું. અને અમે તો જેમ તમે ખુશીથી ઝૂમી ઉઠ્યા એમ અમે પણ ઝૂમી ઉઠ્યા. પણ આખો એ શ્રેય જાય છે ડૉક્ટર નિશાંત ચોટાઈને. થોડી એમના વિશે વાત કરું
કે પ્રાઇમરી એજ્યુકેશન તેમણે આમાં એમના ઘણા બધા ટીચર્સને હું જોઉં છું, ઇન્ડિયન રેઓન સ્કૂલમાં એમણે લીધું, પ્રાઇમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ. ત્યાર પછી MBBS માટે તેઓ કરાડ ખાતે ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં તેમણે તેમનું MBBSનું અને PGનું એજ્યુકેશન ત્યાંથી લીધું. અને હું ન ભૂલતી હોય તો 2005માં તેમણે GT સેઠ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે તેમની વ્યવસાયિક કારકિર્દીનો પ્રારંભ કર્યો. અને સાથે સાથે વેરાવળ ખાતે અમરદીપ હોસ્પિટલમાં પણ એમણે એમની વ્યવસાયિક કારકિર્દીનો પ્રારંભ કર્યો. પોતે સર્જક, મેં તમને કીધું ને કે આમ સર્જન, પણ વિચારો હંમેશા સર્જક જેવા. એટલે એમના મનમાં ક્યાંક ને ક્યાંક કંઈકનું કંઈક સળવળતું હોય. એ પછી એમની ઘીવાલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં કંઈ પણ કાર્ય કરવાનું હોય, કે પછી થેલેસેમિયા કેમ્પ યંગસ્ટર્સ માટે કરવાનો હોય, કે વિમેન્સ એમ્પાવર માટે કંઈક કરવાનું હોય, એમના મનમાં આવા જ સર્જનાત્મક વિચારો આવે. આપ સૌને ખ્યાલ હશે કે આ જ પટાંગણમાં હમણાં થોડાક જ વખત પહેલાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો. લગભગ હું ન બોલતી હોય તો 1500થી પણ વધારે દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો. માત્ર નિદાન કરવું, એમને દવાઓ આપવી એવી નહીં, પણ આજની તારીખ સુધી પણ નિશાંતભાઈ પાસે એ કોઈ પણ દર્દી જાય કે નિશાંતભાઈ હું કેમ્પમાં આવ્યો હતો, તમે મને આ સજેસ્ટ કર્યું, નિશાંતભાઈ આજે પણ એમની સેવામાં હંમેશા તત્પર હોય. હમણાં થોડા જ સમય પહેલાં આપણે કહેવાય ને કે લગ્ન વખતે તમે જન્માક્ષર ના મેળવો તો ચાલે, પણ લગ્ન વખતે થેલેસેમિયા ટેસ્ટ કરાવવો ખૂબ જરૂરી છે. અને આ કાર્ય એમણે ઉપાડ્યું. બધી જ કોલેજોમાં ગયા અને થેલેસેમિયા માટે યંગસ્ટર્સને માહિતી આપી, અવેરનેસ આપી, એમના ટેસ્ટ કરાવ્યા, અને એ પણ બહુ જ સારી લેબોરેટરીમાંથી. અને પછી એક સંકલ્પ લેવડાવ્યો નિશાંતભાઈએ બધા પાસે કે આજે તમે આટલું બધું યુથ ભેગું થયું છે, તો ચાલો ને કંઈક સંકલ્પ લઈએ કે તમે આ ટેસ્ટ તો સાવ ફ્રીમાં જ થયો, પણ તમે 5 કે 10 રૂપિયા જે કંઈ પણ તમારી ઈચ્છા હોય તે કન્ટ્રીબ્યુટ કરો. જે કલેક્શન થશે એનાથી હું ડબલ પૈસા આપીશ, અને પછી આપણે કોઈક હોસ્પિટલમાં જઈને ગરીબ દર્દીઓને કંઈક મદદ કરીએ. આ એમનો સર્જનાત્મક વિચાર. અને આવો યંગ લીડર એટલા માટે કહું છું કે વ્યવસાય સર્જન, માનસિક રીતે સર્જક, આવા જ વિચારો, એમને કંઈક નવું કરવું છે, બસ આવા વિચારો આવે. અને એક લીડર પણ બહુ પાક્કો. 2014ની એસેમ્બલી ઇલેક્શનમાં, વિધાનસભાની ઇલેક્શનમાં કોંગ્રેસ પાર્ટી તરફથી તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી હતી, અને જબરજસ્ત મતદારોનો પ્રતિસાદ મળ્યો, જબરજસ્ત લોકોએ પ્રેમ કર્યો. અને આવો વ્યક્તિ કે જે એની નાની એજમાં ઘણું બધું એણે મેળવ્યું છે. તમે વિચાર નહીં કરો બહેનો કે આટલી એજમાં એમણે લગભગ, ઓર્થોપેડિક સર્જન છે, 16,000થી પણ વધારે ઓપરેશન્સ કર્યા છે. કદાચ આ આંકડો આ ઉંમરના કોઈ પણ ઓર્થોપેડિક સર્જન કરતાં વિશેષ છે. અને થાકનું તો નામો નિશાન નહીં. 1.5 લાખથી પણ વધારે પેશન્ટ્સ એમણે OPDમાં ચેક કર્યા છે. ટ્વાઇસ અ મંથ તેઓ વેરાવળમાં આવે ત્યારે 400થી પણ વધારે પેશન્ટ્સ એ ચેક કરે. અને જ્યાં એમની OPD પતાવે ને આપણે ફોન કરીએ કે નિશાંતભાઈ આજે થોડું કમરમાં પેઇન છે, એટલે આપણે એમની પાસે જઈએ એટલે પ્રતિસાદ કેવો, આવો આવો, અને આપણને જોઈને એમ કે અરે MRI છોડો, તમને કાંઈ જ નથી. અને આવો જબરજસ્ત વ્યક્તિ કે જેને જોઈને જ અડધો થાક ઉતરી જાય, એવો વ્યક્તિ જ્યારે આવડો સુંદર પ્રોગ્રામ કરે અને આપણે એના સહભાગી બન્યા છીએ, ત્યારે આનંદ જે છે ને એની કોઈ સીમા નથી. અને આવા વ્યક્તિને અમે બધાએ એક રિક્વેસ્ટ કરી કે આજે તમારે માત્ર સ્વાગત પ્રવચન નથી કરવાનું, પણ બહેનોને હેલ્થ સંબંધી કંઈક ટિપ્સ આપવાની છે. કારણ કે બહેનો, મને યાદ છે કે આખો દિવસ ઘરનું કામ કરતી બહેન, પરિવારમાં બધાનું ધ્યાન રાખતી બહેન, એક ઉધરસ આવે ને બાળકને તો પણ આખી રાત જાગતી બહેનોને મેં જોઈ છે.
અને જ્યારે પોતાની વાત આવે ત્યારે પોતાની તબિયત જ્યારે ખરાબ થાય ત્યારે આખો પરિવાર એમ કહે કે હવે તો કંઈ કર તારા માટે. એટલે એમ કે કરીશું ને, શું ઉતાવળ છે, કાલે બતાવી આવીશ ડૉક્ટરને, આજે શું ઉતાવળ છે. પણ આજે જરૂરત છે સ્ત્રીઓએ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ બનવાની. અને આ સ્વસ્થ કઈ રીતે બની શકાય? કાજલબેનના શબ્દોના સથવારે તો આજે માનસિક રીતે તો સ્વસ્થ બનીશું, પણ શારીરિક સ્વાસ્થ્ય માટે નિશાંતભાઈ ઘણી સુંદર ટિપ્સ આપશે કે જેના સથવારે આપણે શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ બનીશું અને કદાચ આ કાર્યક્રમની ફલશ્રુતિ સાચા અર્થમાં આપી શકીશું. વિશેષ ડૉક્ટર નિશાંતભાઈને વિનંતી કરીશ કે તેઓ આવે અને આપણને સૌને હેલ્થ સંબંધી ખૂબ સારી ટિપ્સ આપે. ડૉક્ટર નિશાંતભાઈ. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ. આનંદ કરવો જ ને કે ખાલી એક જણો બોલ્યા રાખે અને તમે સાંભળ્યા રાખો એવું કરવું છે? આનંદ કરવા ભેગા થયા છે તો અહીંથી ઉતરી જાઉં કે સ્ટેજ, બિંદુબેને કીધું ને એમ અમને ભાષણ કરવાના તો ઘણા પ્લેટફોર્મ મળે, પણ તમારી સાથે વાર્તાલાપ કરવા માટેનો પ્લેટફોર્મ કદાચ આજે વેરાવળના ઇતિહાસમાં, જો હું ભૂલ ન ખાતો હોઉં તો 1000થી વધારે મહિલાઓ ક્યારેય કદાચ ભેગા થયા હોય તો આ વેરાવળનો આજનો ઇતિહાસ બોલે છે. એકદમ સમયસર, અને ખરેખર વેરાવળના લેડીઝ એટલા પંક્ચ્યુઅલ છે કે હું તમને બે હાથ જોડીને આપનો તો પેલા ખૂબ ખૂબ આભાર માનું છું કે ટાઈમસર પ્રોગ્રામ શરૂ કરવામાં તમે લોકો અહીંયા હાજર થયા. ઘણા દિવસ પહેલા અમે લોકો એક સમય ભેગા થયા ત્યારે એવી ચર્ચા થતી કે શું કરવું, અને કરવું તો શેના માટે કરવું? મારા ગામ માટે કરવું, મારા વિસ્તાર માટે કંઈક કરવું, આપણા સ્નેહીજનો માટે કંઈક કરવું, આપણા વડીલો માટે કંઈક કરવું, એવું નક્કી કર્યું. ઘણા કાર્યક્રમો ચાલતા રહેતા હોય, યુથ ફેસ્ટિવલ ચાલતું હોય, સામાજિક કાર્યક્રમો ચાલતા હોય, પણ ત્યારે એક વિચાર આવ્યો કે કેમ નહીં આપણે કંઈક મહિલાઓ માટે કરીએ, સ્ત્રીઓ માટે કંઈક કરીએ. અને એ દિવસનો આ વિચાર એટલા માટે હતો કે સ્ત્રી છે ને એની સાચી સમજણ પુરુષને દાંપત્ય જીવનના 10 વર્ષ પછી જ પડે, અને મને 10 વર્ષે પડી. આજ સુધી હંમેશા ઈગોમાં બધા અનુભવ કર્યું હશે, પણ કોઈ પણ માણસ સક્સેસફુલ જાય એની પાછળ ચોક્કસપણે એક સ્ત્રીનો હાથ છે, એ મારે જાહેરમાં સ્વીકારવું પડે છે, અને હું સ્વીકારું છું. પછી એ મારા પરિવારના સૌથી જ્યેષ્ઠ હીરાભાઈ હોય, જામનગરીએ છે, ડૉક્ટર દિલીપભાઈ ચોટાઈ હોય તો એની પાછળ ડૉક્ટર પદ્માબેન ચોટાઈનો હાથ છે, મારા ફાધર જયકરભાઈ એની પાછળ મીનાબેનનો હાથ છે, વિજયભાઈ હોય તો કૃપાબેનનો હાથ છે, અને તમામ મહિલા મંડળના જેટલા પણ અત્યારના પદાધિકારીઓ છે, જે કોઈ મંડળો છે, એ વિચારજો, પુરુષના સક્સેસની પાછળ સ્ત્રીઓનો હાથ છે જ. એટલે આ કાર્યક્રમનું તમે એમ્બિયન્સ જોશો તો પણ આપને કદાચ અંદાજ આવશે કે આ બધા ફોટા શેના માથે રાખ્યા છે. સોનિયાજીનો છે, મધર ટેરેસા છે, ઇન્દિરા ગાંધી છે, હિલેરી છે, બરખાદત છે, કિરણ બેદી છે. ત્યાં આ બધા સ્ત્રીઓ એની લાઈફમાં સક્સેસફુલ છે, અને સક્સેસફુલ છે એની પાછળ ખાલી એમનું જેનેટિક મેકઅપ નથી, પણ એટલા માટે સક્સેસફુલ છે કે એણે નક્કી કર્યું હતું કે મારે કંઈક કરવું છે, અને એ કરવા માટે એ લોકોએ ઘણી કોમ્પ્રોમાઇઝ કરી, ઘણું ખોયું છે, અને પછી સક્સેસફુલ ગયા છે. મને એમ થયું કે આપણે બધા એક પ્લેટફોર્મ નીચે ભેગા થઈએ, એ પ્લેટફોર્મ નીચે ભેગા થઈ અને આપણને બધાને કોઈ મોટિવેટ કરી શકે, તો એના માટે મને સૌથી પહેલું નામ સૂઝ્યું કાજલ ઓઝા વૈદ્યનું સૂઝ્યું, અને એના માટે એમને અમે આમંત્રણ આપ્યું, ને આપણા આમંત્રણને માન આપીને એ સોમનાથની પાવન ધરતી ઉપર પધાર્યા છે. થોડીક વારમાં આપણી વચ્ચે આવશે. પણ સાથે સાથે મહિલા મંડળે એક વાત કરી કે થોડીક હેલ્થ વિશે આપણે ચર્ચાઓ કરીએ તો. એટલે એમાં કેવું થતું હોય, હેલ્થ વિશેની વાત આવે એટલે ડૉક્ટરનું નામ પડે ને તો પહેલા થોડોક ડર લાગી જાય, કોઈને ડૉક્ટર પાસે ન જવું ગમે, સ્વાસ્થ્ય બધાને વાલું છે.
એટલે મેં કીધું ચાલો આપણે બધાને આનંદ પડે એવી કંઈક વાત કરશું. એ વાતને આગળ વધારીએ તો હંમેશા પહેલાં એ સમજવું જરૂરી છે કે ડૉક્ટર અને પેશન્ટ આ બે વચ્ચેનો એક સંબંધ શું છે. ડૉક્ટર અને પેશન્ટ આ બે વચ્ચેનો સંબંધ શું છે, અને આ સંબંધને સમજવા માટે હું મારા ગુરુએ અમને જે એક ટોકમાં આપ્યું હતું ને અમે બેઠા બેઠા એનું વિડીયો શૂટિંગ કર્યું હતું, એ આપની સમક્ષ એક 3 મિનિટનો વિડીયો પ્લે કરશું. થોડુંક હિન્દીમાં છે, થોડુંક ઇંગ્લિશમાં છે, પણ હિન્દીમાં ઘણું ખરું છે, આપણને સમજાશે અને પછી આપણે આપણી વાર્તાલાપને આગળ વધારીએ. કેન આઈ હેવ ધ વિડીયો પ્લીઝ? Happened to be the last speaker. There's very little time left. So I was inspired to sing, which I shall sing before you, which carries the essence of doctor-patient relationship, which we have to bear in mind. I have Dr. Parikh here, and he bears me out that Dr. Ambrose Pare, in the 16th century, he gave a great quotation, I dressed the wound, God healed the wound. I dressed the wound, God healed the wound. So God there. And till today on wound healing we know nothing except the fact that God heals the wound. So allow me to sing for you, and I'm sure you can join. Mareez means a patient. मरीज की मुस्कुराहटों पे हो निसार, मरीज का दर्द मिल सके तो ले उधार, मरीज के वास्ते हो तेरे दिल में प्यार, डॉक्टर इसी का नाम है. We doctors are expected to be well dressed, but never too well dressed, because it intimidates the patient. There is a conversation in New England Journal of Medicine where a patient tells the doctor, Doctor, I am afraid of you because you are too well dressed for me. So we are supposed to be voluntarily poor. माना डॉक्टर देखने में फकीर है, फिर भी यारो दिल के वो अमीर है. माना डॉक्टर देखने में फकीर है, फिर भी यारो दिल के वो अमीर है. मिटे मरीज के लिए वो जिंदगी, करे मरीज के लिए वो बंदगी. किसी को हो न हो हमें है एतबार, डॉक्टर इसी का नाम है. A patient comes to us not by walking, not in car, not on cycle, but on a path of faith. A patient comes faith. Faith. रिश्ता है मरीज के एतबार का, जिंदा है तबीब से नाम प्यार का. You know one thing I tell you, somebody in distress, you look at the person as your own, and if love is dripping from your eyes, much of the patient's illness is likely to be mitigated. We must look at the patient. It's I who am suffering. It's I. It's incidentally. In fact, in Quran it is said that before a doctor goes to a patient, he must thank the God that but for your mathematics, I could be there and the patient could be here. Please remember. रिश्ता है मरीज के एतबार का, जिंदा है तबीब से नाम प्यार का, कि मर के भी मरीज को याद आएंगे, मरीज की आंसुओं में मुस्कुराएंगे. कहेगा हर मरीज मरीज से बार बार, डॉक्टर इसी का नाम है. દરેક કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા ઘણી વખત આપણે જોયું હોય કે દીપ પ્રાગટ્ય થાય, બધું એવું સામાજિક જે આપણી સંસ્કૃતિમાં વર્ણાયેલું છે એ કાર્યક્રમ શરૂ કરતા પહેલા આપણે કરતા હોય. પણ હું કંઈક હંમેશા ડિફરન્ટ વિચારું છું, અલગ વિચારું છું. એટલે મેં આજે વિચાર્યું કે મારા ગુરુદેવે જે મને શિક્ષા આપી હતી એ દર વખતે હું યાદ રાખું, અને મારા માટે એ ગણેશ સ્થાપના બરોબર જ છે, કારણ કે આમાં મને ઘણું શીખવાડવામાં આવ્યું છે. હવે આપણે થોડીક આપણી હેલ્થ વિશેની વાત કરીએ. પૂછું ને પ્રશ્નો વચ્ચે વચ્ચે કે એક ધારું સાંભળવું છે? પૂછીએ, ચાલો. Can I have the slides, please?
નેક્સ્ટ. કેવું લાગે ડોક્ટર વિશે? આવી છાપ પડે ને. ઇન્જેક્શન લઈને ઉભા, બંદૂકની ગોળીની જેમ યાર ઉભા છે સાહેબ, જાસુ એટલે આપી જ દેશે. પણ અમે આવા નથી હોતા. નેક્સ્ટ પ્લીઝ. અમે એકચ્યુઅલી હંમેશા દર્દીની જ્યારે સારવાર કરતા હોઈએ ત્યારે એમ વિચારતા હોઈએ કે જેમ સાહેબે કીધું એવી રીતના કે ભગવાન તારું વરદાન છે કે હું આ જગ્યાએ નથી. નેક્સ્ટ પ્લીઝ. મજા કરીએ આપણે. કોણે આ કર્યું છે? ચાલો હાથ ઊંચો કરો. શું છે? વાહ. ટાયર કોણે ફેરવા છે? પાછળનું ક્રાઉડ આખું ઇનએક્ટિવ છે. ટાયર ફેરવા છે ગલીઓમાં. વેરી ગુડ. ચક્કો ઉડે, ચક્કી ઉડે, બધાએ કર્યું છે. આ લાઈફ છે આપણી, આનંદ કરવાનો છે. નેક્સ્ટ પ્લીઝ. અને હવે અત્યારના આપણે શું કરીએ છીએ? શું કરીએ છીએ? મોબાઈલ. બસ સ્ટેન્ડ ઉપર આમાં ઘણા યંગસ્ટર્સ પણ છે. જો બે સરસ મજાની ત્યાં છોકરી પણ બેઠી છે, પણ મારો ભાઈ ઓલો મોબાઈલમાં પડ્યો છે. એની ગર્લફ્રેન્ડ હારે વાત કરવાનો ટાઈમ નથી. આપણી આ લાઈફ થઈ ગઈ છે અત્યારના. નેક્સ્ટ પ્લીઝ. આ જો લગ્ન મંડપમાં ફેરા ફરતી વખતે 4 ફેરાનું અગત્ય સમજતા નથી, પણ માસીનો ફોન છે, લગ્નમાં નથી પહોંચી શક્યો, આશીર્વાદ આપવા માટે આ ચાલુ છે. જોઈએ જ ને આપણે અત્યારના. ચાલો નેક્સ્ટ. આપણી લાઈફ આખી ગેજેટ્સમાં બંધાઈ ગઈ છે. આપણે આપણી સંસ્કૃતિને ધીરે ધીરે ભૂલી રહ્યા છીએ. મોડર્નાઇઝેશન, વેસ્ટર્નાઇઝેશન એ સારું છે, પ્રગતિ કરવી એ દરેકનો અધિકાર છે. પણ એની સાથે સાથે આપણે અત્યારના લાઈફસ્ટાઈલ ડિઝીઝીસમાં સંકળાઈ ગયા છે. રોજ બે રોજની આપણી લાઈફસ્ટાઈલમાં તમે જોશો તો એટલો બધો સ્ટ્રેસ છે. આપણે આ 5 મુદ્દા ઉપર ચર્ચા કરશું. બહુ લાંબુ બોર થાય એવું નથી, અને ક્યાંક બોર થઈ જાવ તો હાથ ઊંચો કરીને કહેજો, હું બંધ પણ થઈ જઈશ ત્યાં. એટલે આપણી લાઈફ અત્યારના છે ને આખી બાજુ સ્ટ્રેસ, જંક ફૂડ, ઉજાગરા, બોયઝ અહીંયા નથી એટલે પણ આલ્કોહોલ, ટોબેકો, આવું બધું રોજે રોજ આપણી લાઈફમાં વધવા માંડ્યું. અને આ ધીરે ધીરે આપણી યંગ જનરેશન્સને ખાવા માંડ્યું છે. એનું સ્વાસ્થ્ય બગાડતું જાય છે. નેક્સ્ટ પ્લીઝ. ગેજેટ મેનિક થઈ ગયા છે આપણે. નેક્સ્ટ. થાય છે આવું ઘરે? જોવો પિક્ચર સરસ છે. શું દેખાય છે? થાળીમાં નાખી દે છે. મોબાઈલ ઉપર ધ્યાન છે. આખો પરિવાર જમવા બેસે છે ત્યારે જમવાનો આનંદ નથી લેતો, પણ બધા મોબાઈલમાં પડ્યા છે. અને કદાચ મારે ત્યાં તો આવું જોવા મળે જ છે, તમારે ત્યાં પણ જોવા મળતું હશે. સાચો છું કે ખોટો છું? યસ. નેક્સ્ટ પ્લીઝ. હવે આ જો ટોબેકો એ સૌથી મોટું દૂષણ થઈ રહ્યું છે. આ ખાલી આજના ટોપિકમાં એટલા માટે મેં લીધું કે મોટા સેન્ટરોમાં આપણે આ ફિમેલ્સમાં પણ વધતું ચલણ જોઈ રહ્યા છીએ. આપણી યંગ જનરેશનને સમજાવવી પડે એમ છે કે આ સ્વાસ્થ્ય માટે સૌથી હાનિકારક વસ્તુ છે. અને મેં આ પિક્ચર એટલા માટે ખાસ રાખ્યું કે યંગસ્ટર્સને ટાર્ગેટ કરીને. તમને પ્રપોઝલ આવે ને છોકરાઓની, એટલે એમાં પહેલા પૂછી લેવાનું કે એક જ વાતે પ્રપોઝલ માન્ય રહેશે, તને તમાકુનું વ્યસન હોય એ મૂકી દે તો. બરોબર? નેક્સ્ટ પ્લીઝ. આ જો આપણે એમ કે બહુ સરસ છે, સ્વાસ્થ્ય ખૂબ સારું છે, પણ જંક ફૂડે આપણી હાલત શું કરી નાખી છે? એમાં શું લખે છે? હાઉ મેની પિઝાઝ ડુ આઈ હેવ? કેટલા પિઝા ખાવ? હું પિઝાની વિરોધની વાત નથી કરવા આવ્યો, પણ વાસ્તવિકતાએ રોટલી, દાળ ભાત, શાકને આપણે ધીરે ધીરે ભૂલવા માંડ્યા છીએ. અને આ વેસ્ટર્ન કલ્ચરનું ફૂડ આપણી હેલ્થને વધારે ડિસ્ટ્રોય કરવા માંડ્યું છે. નેક્સ્ટ પ્લીઝ. પિઝાસ, બ્રેડ, એરિએટેડ ડ્રિંક્સ આ આપણી રોજે રોજની લાઈફમાં ઘૂસી ગયું છે. નેક્સ્ટ પ્લીઝ. શું થયું? કલ્ચર જુઓ. ખુરશીમાં સમાતા નથી, ખુરશી સચોડી આખી આખી ઊભી થઈ જાય છે. નેક્સ્ટ પ્લીઝ.
આ પિક્ચર છે ને એ બધાએ સમજવા લાયક છે. શું સમજાય છે આમાં? એક માઇક એક્સ્ટ્રા હશે. આ પિક્ચરથી શું સમજાય છે આપણને? ચાલો યંગ જનરેશન પિક્ચર જોયું બધાએ? કયું પિક્ચર છે? આમાં કોઈક ફોટોય છે ક્યાંક? ક્યાં ગઈ ગીતા ફોગત? છે ને સમવેર. યસ, ધેર શી ઇઝ. આની સ્ટોરી ખબર છે બધાને? પિક્ચરની નહીં, આમિર ખાન વિશેની સ્ટોરી ખબર છે? આમિર ખાને પિક્ચરનો જે પહેલો સીન કોને યાદ છે? પિક્ચરનો પહેલો સીન કોઈને યાદ છે? યસ યસ, યંગસ્ટર કયો, શું હતો પહેલો સીન? ઓકે, ઓફિસે ગયા પછી ત્યાં ફાઇટ થઈ. કરેક્ટ, બહુ સરસ. ઓફિસે જાય છે, પિક્ચરનો સીન એવો છે કે ત્યાં એક જણા સાથે ફાઇટ કરે છે. ત્યારે આપણે એને કેવો જોઈએ છીએ? એકદમ વેલ બિલ્ટ, બરોબર. પણ પછી આખા પિક્ચરમાં આમિર ખાનને એકદમ જાડા બતાવ્યા છે, આખું પિક્ચર. એટલે આમિર ખાને વાસ્તવિકતા શું હતી કે એણે પિક્ચરનો જે પહેલો સીન છે ને એણે પિક્ચરના શૂટિંગના શિડ્યુલમાં સૌથી છેલ્લે શૂટ કર્યો છે. આ સ્ટોરી ખબર છે ને બધાને? અને પેલા એણે એટલું બધું ખાધું કે પિક્ચરનો પાછળનો ભાગ છે એ એણે પેલા શૂટિંગ કરી લીધું. એટલે એની પાસે એક ગોલ હતો કે મારે પતલું થવું હોય તો મારે આ છેલ્લો સીન જે મારો ફર્સ્ટ સીન છે એટલે એને પેલા જાડો થયો, આખું પિક્ચર પૂરું કર્યું, પછી 6 મહિના મહેનત કરી, શરીર ઉતાર્યું અને ત્યારે જઈને પિક્ચરનું સ્ટાર્ટિંગ એને શૂટ કર્યું. એટલે તમારી પાસે એક ગોલ હોવો જોઈએ અને આપણી પાસે એક ગોલ હતો તો અહીંયા આપણે આ કરી શક્યા છીએ. એટલે હંમેશા શરીર ઉતારવા માટે એક ગોલ રાખવો જરૂરી છે. નેક્સ્ટ પ્લીઝ. આ યાદ છે બધાને? છે ને યાદ? આ લોકો આપણે એને પપ્પુ કહેતા હતા અને આજે જુઓ કેટલો સ્માર્ટ દેખાય છે. એનું શરીર એને કેટલું ઉતાર્યું છે. હમણાં થોડાક દિવસ પહેલા તો ક્યાંક એના ફોટો ફેસબુક અને સોશિયલ મીડિયામાં પણ બહુ એક્ટિવ હતા. એને પણ એક ગોલ રાખ્યો છે અને આજે તો આના માગા નીકળે ને તો કદાચ નિશિતાઈ એક વાર તો વિચારે હો, મુકેશ અંબાણીનો દીકરો છે. નેક્સ્ટ પ્લીઝ. ગુડ ફૂડ હેબિટ્સ. છોકરી પાસે બધું જ છે. આપણે જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એ કાજલબેન સોમનાથની ધરતી ઉપર પધારી ચૂક્યા છે. હું કાજલબેનનું વેરાવળના સમસ્ત મહિલાઓથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આવો કાજલબેન, વેલકમ ટુ વેરાવળ. થેન્ક યુ વેરી મચ ફોર બીંગ અ પાર્ટ વિથ અસ. પ્લીઝ આવો. મારી એક વિનંતી છે બધાને કે એક સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ કાજલબેનને. સોરી ફોર ધ ઇન્ટરપ્શન. નેક્સ્ટ પ્લીઝ. શું વિચારે છે સલમાન ખાન? કંઈક વિચારે છે. શું વિચારે છે આંટી? કંઈક તો વિચારતો હશે. શું વિચારે છે સલમાન? કોઈની પાસે જવાબ છે? ત્યાં કંઈક યંગસ્ટર કહેવા માંગે છે. છે જવાબ? યુ હેવ એન આન્સર? વોટ? અચ્છા, મીડિયાને કઈ રીતના ફેસ કરું. ગુડ, સાચી વાત. કદાચ એવું વિચારતો હોય પૈણીશ ક્યારે, નહીં? કદાચ એવું વિચારતો હોય ને કે મારા લગ્ન ક્યારે થશે, પણ એવું નથી વિચારતો. આ વાત એટલા માટે હું આપની સમક્ષ લાવ્યો છું કે જે નેક્સ્ટ વસ્તુ આપણે વિચારીએ છીએ ને જેની તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે એ આપણા ડ્રાઇવિંગ તરફ. રોજે રોજ આપણે એટલા બધા એક્સિડન્ટ્સ જોઈએ છીએ. રોજે રોજ આપણા દેશનું યુથ એક્સિડન્ટ્સના કારણે એટલું બધું સપડાતું જાય છે કે બધા ડિફોર્મિટી એટલે ખોટ ખાપણ સાથે જીવે છે. આપણે આવું ભારતનું સપનું નથી જોયું. અને ડ્રાઇવિંગ કરતી વખતે આપણા લોકોમાં જે ડેઇલી આપણે રોજે રોજના એક્સિડન્ટ્સ જોઈએ છીએ એનું સૌથી મોટું કારણ હોય તો ડિસ્ટ્રેક્શન.
અને એમાં પણ આ ટેકનોલોજી સૌથી મોટો ભાગ છે. મોબાઈલનો યુઝ એ સૌથી મોટું કારણ છે લાર્જ નંબર ઓફ એક્સિડન્ટ્સ માટેનું. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ. નેક્સ્ટ. ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ. આ પણ બહુ જરૂરી વસ્તુ છે અને ખાસ કરીને જેન્ટ્સને આપણે આ સમજાવવું પડે ઘણી વખત. એટલે આનાથી આપણે એટલી બધી લાઈવ્સ બચાવી શકશું કે રોજ છાપામાં આપીએ વાંચીએ છીએ, રોજ આપણે ક્યાંક જોઈએ છીએ, સાંભળીએ છીએ કોઈક સ્વજન, કોઈક નજીકનું એક્સિડન્ટમાં આપણે એને ખોઈ બેસીએ છીએ. વી ડોન્ટ વોન્ટ ધીસ. નેક્સ્ટ પ્લીઝ. રિઝલ્ટ એમ્બ્યુલન્સ. નેક્સ્ટ. શું લાગે છે એમને કે મેં હેલ્મેટ તો પહેરી છે એટલે એક સેફટી ફીચર એની પાસે છે, પણ શી ઇઝ અગેન કોન્સન્ટ્રેટિંગ મોબાઈલ ઉપર. ઓકે, અને આપણે પણ કદાચ આવું રોજ કરીએ છીએ. આ ન કરવું જોઈએ. હા, ઇટ ઇઝ વેરી હાર્મફુલ. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ. લેટ નાઇટ પાર્ટીઝ. આ પણ એક વેસ્ટર્ન કલ્ચર છે અત્યારના. ભલે વેરાવળમાં આપણને જોવા નથી મળતું, પણ મેટ્રોઝમાં આનું ચલણ ઘણું વધારે છે. નેક્સ્ટ પ્લીઝ. ડ્રાઉઝીનેસ. પછી શું થાય, સવારના ઓફિસે જવું એટલે ઉઠવું ન ગમે, મજા જ ના આવે. અને આ એનું કારણ છે લેટ નાઇટ પાર્ટીઝ. નેક્સ્ટ પ્લીઝ. ડાયાબિટીસ. કેટલા લોકો એનું શુગર ચેક કરાવે છે રેગ્યુલર? ઓકે, આંટી કરાવે છે. દરેક સ્ત્રી કે પુરુષ 35 યર્સની એજ પછી એણે વર્ષમાં એકવાર એનું શુગર ચેક કરાવતું રહેવું જોઈએ. 35 વર્ષની ઉંમર પછી એક વખત લાઈફમાં આપણે આપણું બીપી અને શુગર ફરશે એકવાર, ફક્ત એકવાર ચેક કરાવતું રહેવું ખૂબ જરૂરી છે. નેક્સ્ટ. 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 હવે આપણે મેઇન ટોપિક ઉપર આપીએ. કેટલાની કમર દુખી ગઈ બેસી બેસીને? દુખી ગઈ? નહીં, કારણ કે કાજલબેનની આતુરતા છે. ઇઝન્ટ ઇટ? પણ કાજલબેન આપણી વચ્ચે આવી ગયા છે. હવે બેક પેઇન, એટલે આ એક ટોપિક ઉપર આપણે 5 મિનિટ બોલશું અને પછી બીજી 5 મિનિટ બધાના ગોઠણ દુખે છે. દુખે છે ને? ઘણાના દુખે છે, એટલે એની ઉપર આપણે 5 મિનિટ ચર્ચા કરશું. બેક પેઇન એ અત્યારના એટલું કોમન છે કે નાનામાં નાનો છોકરો હોય ને ઘરમાં, એ એમ કે પપ્પા કમર દુખે છે, મમ્મી કમર દુખે છે. અને એનું કારણ શું છે? આપણી સિડેન્ટરી લાઈફસ્ટાઈલ, બેઠાડું જીવન. કેટલા લોકો એક્સરસાઇઝ કરે છે રેગ્યુલર? વાહ. આ બાજુ પાછળ ઓછા છે એક્સરસાઇઝ કરવાવાળા. એક્સરસાઇઝ બહુ જરૂરી છે. આપણે વાત કરશું એના વિશે. નેક્સ્ટ પ્લીઝ. ઓસ્ટિયોપોરોસિસ. કમરનો દુખાવો સાધારણ રીતના મહિલાઓમાં એટલા માટે વધારે જોવા મળે છે કે એમનામાં હોર્મોનલ ચેન્જીસ આવતા રહેતા હોય. અને જ્યારે હોર્મોનલ ચેન્જીસ આવે એના કારણે કેલ્શિયમ શરીરમાં ઘટે, હાડકાની ઘનતા ઓછી થાય અને એના કારણે બધા હાડકાના પ્રોબ્લેમ્સની શરૂઆત થાય. ઓસ્ટિયોપોરોસિસ દરેક સ્ત્રીને ગમે તે રીતના ક્યારેક તો સાંકળે જ છે. એટલે આપણે ઓસ્ટિયોપોરોસિસ માટે 2 મિનિટ વાત કરશું. નેક્સ્ટ પ્લીઝ. એના સિમ્ટમ્સ, ચિહ્નો શું છે એ બહુ મેડિકલ ભાષામાં નથી જવું, પણ કમર દુખવી, ગોઠણ દુખવા, ગમે ત્યારે થોડુંક પડી અને ફ્રેક્ચર થઈ જવું, અને આ મહિલાઓમાં ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે અત્યારના. અને આનું કારણ ખાલી હોર્મોનલ પ્રોબ્લેમ્સ નથી, એનું કારણ આપણું જીવન છે. ખાલી સ્ત્રીએ એના હોર્મોન્સને દોષ દેવાની જરૂર નથી, પણ રોજે રોજ આપણી લાઈફમાં આપણે એક્સરસાઇઝ ઓછી કરીએ છીએ. આપણે તડકામાં, હમણાં કેટલા લોકો અહીંયા તડકો આવ્યો તો તરત ખુરશીઓ ખસેવા માંડ્યા હતા. મારે એ જોવું જ હતું કે કેટલા લોકો તડકાથી ભાગે છે, આમ કરીને બેસી જાય છે, ફૂલ સ્લીવ્સ પહેરીએ છે, સવારમાં વહેલા તડકો લેતા જ નથી આપણે. નેક્સ્ટ પ્લીઝ. વિલ બી ફાસ્ટ. નેક્સ્ટ. 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 ગમે તે ઉંમરે થાય, પણ સાધારણ રીતના મેં એમ કીધું એમ 35 વર્ષથી 40 વર્ષની ઉંમર પછી તો આ તકલીફની શરૂઆત લેડીઝમાં જોવા જ મળે છે. એટલે તમારા લોકો માટે એ ખૂબ અગત્યનું છે કે તમે 3-4 વસ્તુઓનું તમારી લાઈફમાં ધ્યાન રાખો, કારણ કે હોર્મોનલ ચેન્જીસ જે થવાના છે એ કોઈના કંટ્રોલની વાત નથી.
એ આપણે કંટ્રોલ કરી શકશું નહીં. પણ એ ફેક્ટર એવું છે કે તમે મોડિફાઈ નથી કરી શકતા. અમુક ફેક્ટર્સ એવા છે કે જે આપણે મોડિફાઈ કરી શકશું. ટ્રીટમેન્ટની જ આપણે વાત કરશું. આપણે શું કરી શકીએ કે જેનાથી આપણા હાડકાની ઘનતાઓ સારી રહે. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ, પ્રિવેન્શન. ડુ એક્સરસાઇઝ. રોજ એક્સરસાઇઝ કરો. કેટલા લોકો ચાલે છે રોજ? કેટલું ચાલો છો? કેટલું રફલી? કાંઈ ગમે તે ફિગર. રફ 5 કિલોમીટર. ચાલો, વેરી ગુડ. હું રફલી એક ફિગર આપી દઉં. તમે એટલીસ્ટ જો 45 મિનિટ ચાલો દિવસમાં, 45 મિનિટ્સ, અને આવા અઠવાડિયાના 5 જ દિવસ, 7 દિવસ પણ જરૂર નથી, 7 દિવસમાંથી ફક્ત 5 દિવસ તમે જો 45 મિનિટ ખાલી ચાલો. એ ચાલો એટલે કેટલું કે લગભગ 45 મિનિટમાં તમે 4 થી 5 કિલોમીટર ચાલી શક્યા હોય એ સ્પીડે ચાલો તો એટલું બધી જ એક્સરસાઇઝને ઇક્વિવેલન્ટ છે. બાકી સ્વિમિંગ કરી શકાય, જોગિંગ કરી શકાય, સાયકલિંગ કરી શકાય. પણ જે લોકોના ગોઠણ દુખે છે ને જે ચાલી નથી શકતા એ એટલીસ્ટ 20 થી 25 મિનિટ ઘરે પેલી સાયકલ લઈ લે. કેટલા લોકો સાયકલ હલાવે છે? વાહ, ગુડ. સાયકલ એ આપણા ગોઠણ માટે ખૂબ સારી એક્સરસાઇઝ છે. ઓકે, તો જેટલા લોકો ચાલતા નથી એ કદાચ સાયકલિંગ કરી શકે. અને 20 થી 25 મિનિટની સાયકલિંગ એ બહુ જરૂરી વસ્તુ છે. ખોરાકમાં સોયા કોણ એડ કરે છે? વાહ, યસ, ગુડ ગુડ. કરજો, એનો ફાયદો છે. ઓકે, સ્મોકિંગ, આલ્કોહોલ એ બધું આપણને લાગુ નથી પડતું. એવોઇડ કેફીન. ચા કોફીના વ્યસન કેટલું? હા, એકાદ વાર ચાલે, 2 વાર ચાલે, પણ દિવસના 4-5 વાર કોને થઈ જાય છે? વાહ થાય છે. યસ, એ ઓછું કરો. પણ મિલ્ક લેતા હો તો હું એમાં થોડોક અલગ થઈશ કે ચાલુ રાખજો, કારણ કે દૂધ તો લ્યો જ તમે ચાની સાથે, પણ એકલી પેલી ગ્રીન ટી જો 4-5 વાર લેતા હો તો એકાદ વાર કરી નાખો. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ વિલ મેક ફાસ્ટ. વિટામિન ડી ક્યાંથી મળે? બેસું ને કાલ સવારથી તડકામાં ઘરે 10 મિનિટ. આપણા ઘરમાં ગમે ત્યાં તડકો આવતો હોય ત્યાં 10 મિનિટ સવારમાં બેસો. હાથ અને પગ ઉપર સૂરજની કિરણ લ્યો. નાના બાળકોને તો ખાસ અપાવો, એ ખૂબ જરૂરી વસ્તુ છે. એનાથી જ વિટામિન ડી મળે છે. કાંઈ ગોળીઓ ખાવાની જરૂર પડતી નથી. પણ જો એ ન કરી શકતા હો તો પછી ગોળીઓ ખાવી પડે. પણ સૂરજદેવ આવડો ફર્સ્ટ ક્લાસ આપણને મફતમાં આપે છે, લઈએ ને. નેક્સ્ટ પ્લીઝ. વિટામિન B12 આ પણ બહુ જરૂરી વસ્તુ છે. કેટલા લોકોને ખાલી ચડી જાય બેઠા બેઠા? હા, જા લીલા શાકભાજી ખાતા જ નથી, એમ ન ચાલે, વધારવું પડે. કારણ કે વિટામિન B12નો લગભગ વખતનો સોર્સ એ ઘણી વખત નોનવેજ ફૂડમાંથી હોય છે. અને આપણે લોકો વેજીટેરિયન હોઈએ ત્યારે ચોક્કસપણે એટલો બધો આપણામાં B12નો સોર્સ મળતો ન હોય, એટલે આપણામાં એની ઉણપ પેદા થાય. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ, ઓલ 6. ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ, પલ્સીસ, ફ્રીક્વન્ટ સ્મોલ મિલ્સ. દિવસમાં વજન ઘટાડવું કોને છે? બધાને. વેરી ગુડ. એક ટીપ આપું છું. મારી ડાયટિશિયન છે ને એ સુમન અગરવાલ છે. એ સેલિબ્રિટી ડાયટિશિયન છે બોમ્બેમાં. રુજુતા દિવાકર વિશે સાંભળ્યું છે બધાએ? યસ. એ બંને મને એક વાત કીધી છે અને આ બધા ગ્રહણ કરજો. કેટલા લોકો રાતના જમતા નથી શરીર ઉતારવા માટે? ના, કરો, વાંધો નહીં, કયો ફ્રેન્કલી. રાતના નથી જમતા, ચાલો, એ સૌથી મોટી ભૂલ છે. કેટલા લોકો સવારના નાસ્તો કરે છે? વેરી ગુડ. બ્રેકફાસ્ટ એ બહુ જરૂરી વસ્તુ છે. આપણી સાયકલ એમ કહેવામાં આવે છે કે સવારનો નાસ્તો જે છે એ મહારાજા સ્ટાઇલનો હોવો જોઈએ. આપણે રાજાની જેટલું ખાવું જોઈએ. બપોરનું લંચ આપણે રાણી જેટલું લેવું જોઈએ. અને રાતના આપણું જે ડિનર છે એ સંધ્યાકાળે 6-7 વાગ્યા કે 8 વાગ્યા સુધીમાં લઈ લઈએ તો એ એક સ્મોલ ક્વોન્ટિટીનું મીલ લેવું જોઈએ, જેના થકી આપણું જે સાયકલ છે એ આખી એવી રીતના ચાલશે કે નેચરલ વેઇટ લોસ થશે તમારું.
આ પ્રયોગ કરી જોજો. અને આ બધાએ ખૂબ સારી પુસ્તકો લખી છે, ગુજરાતીમાં પણ હવે તો મળે છે, વાંચજો. અને એ પુસ્તકોમાં લખેલું છે એટલું ખાલી તમે જો તમારી લાઈફમાં અનુસરશો તો નેચરલી ખાલી 40-45 મિનિટ ચાલવાથી પણ તમારું વેઇટ લોસ થશે. હું 103 કિલોનો હતો, ત્યાંથી હું 82 આવ્યો, અને ફક્ત ડાયટના ટાઈમિંગ્સ મોડ્યુલેટ કરીને. ઓકે, એટલે આ થઈ શકે એવું છે, તમે લોકો જ કરી શકશો, કોઈની સલાહ લેવાની જરૂર નથી. ખાલી એમાં આપેલા ચાર્ટ્સને તમે ફોલો કરો. પણ સલાડ ખાઈને ભૂખ્યા રહીને શરીર ઉતરશે નહીં. ખાલી છાશ પીને આખો દિવસ કાઢવાથી શરીર ઉતરશે નહીં. કારણ કે રિવર્ટલી, હા તમે કીધું કોકને, યસ, એક આંટીએ બીજા આંટીને કીધું કે તું મને આમ કહેતી હતી. યસ, કરેક્ટ, જોવાઈ ગયું કે તે મને ભૂખી રાખી છે. ના એવું ના કરતા હવે. નેક્સ્ટ પ્લીઝ. એવોઇડ એક્સેસિવ સોલ્ટ એવોઇડ કરો. એક્સેસિવ સોલ્ટ એવોઇડ કરો. ડીપ ફ્રાઈડ ફૂડ્સ એવોઇડ કરો. કોલ્ડ ડ્રિંક્સ, સ્મોકિંગ તો આપણે લેડીઝમાં ન હોય, આલ્કોહોલ પણ ન હોય, પણ આ બધી વસ્તુઓ એવોઇડ કરવાથી આપણું વેઇટ છે એ સંતુલન જળવાઈ રહેશે. નેક્સ્ટ પ્લીઝ. એક્સરસાઇઝ રેગ્યુલરલી, આપણે એ ચર્ચા કરી ચૂક્યા છે. વિલ ગો ફાસ્ટ. નેક્સ્ટ. હા, હવે સૌથી મોટો પ્રોબ્લેમ. ટાઈમ મેગેઝિને, વર્લ્ડની ઘણી ફેમસ મેગેઝિન છે, એણે લખ્યું છે કે દુનિયામાં કદાચ સૌથી વધારે જો કોઈ દર્દ આવી રહ્યું છે ને જેનો એપિડેમિક છે અત્યારના, એ આર્થરાઇટિસ. આર્થરાઇટિસ એટલે ઘસારો, ગોઠણ દુખવા. આંટી તમે પાઇપલાઇનમાં છો. એટલે ગોઠણનો ઘસારો અને ગોઠણનો દુખાવો એ ખૂબ જ કોમન વસ્તુ છે. અને અત્યારના આપણે કદાચ દરેક ઘરમાં એક વડીલ એવા જોતા હશું કે જેને ગોઠણની તકલીફ છે. અને એની સાથે સાથે એ વસ્તુ પણ જોવા મળે છે કે ઘરમાં સાસુમાં વહુને ખીજાય કે હું તો તારાથી આવડી મોટી છું, મને કાંઈ તકલીફ નથી, ને તમને 40 વર્ષે આવી ફરિયાદો આવી ગઈ. પણ એ એટલા માટે છે કે આખી આપણી લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે. એ જનરેશન જુદી હતી. 90 વર્ષ સુધીના લોકોને તકલીફ નથી થતી. એમની ફૂડ હેબિટ સારી હતી, એમનું ફૂડની ક્વોલિટી ત્યારે સારી હતી. ને આપણે આ જંક ફૂડને આપણી લાઈફમાં ગ્રહણ કરી અને આપણે આપણા શરીરને આખું ખતમ કરી રહ્યા છીએ. નેક્સ્ટ પ્લીઝ. ઘસારો ઘણી પ્રકારનો હોય, ખાસ કરીને લેડીઝમાં એટલે વધારે જોવા મળે છે કારણ કે હોર્મોનલ ચેન્જીસ હોય ને આપણી સંસ્કૃતિમાં આપણે ઉભરક બેસવું, પલોઠી મારીને બેસવું એ ખૂબ વધારે છે. અને એના કારણે આપણા ગોઠણના સાંધા વહેલા ઘસાઈ જાય છે. વિલ બી લિટલ બીટ ફાસ્ટ. નેક્સ્ટ પ્લીઝ. ઘસારો થવો, જકડામણ થવું, નીચે બેસીને ઊભા થવામાં તકલીફ થવી, દાદરા ચડ ઉતર કરવામાં તકલીફ થવી, આ બધા એના ચિહ્નો છે. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ. પ્રોબ્લેમ શું છે? આજના ફંક્શનમાં પણ ઘણાને કાજલબેનને સાંભળવા આવવાની ઈચ્છા હોય, વડીલોને પણ દુખાવાના કારણે ન નીકળી શકતા હોય. એટલે આપણી ડિપેન્ડન્સી રોજ બે રોજ વધતી જાય, બીજા લોકો ઉપર આપણે ડિપેન્ડન્ટ થતા જઈએ છીએ અને આપણી લાઈફસ્ટાઈલ ધીરે ધીરે આપણે રૂમમાં સકડાતા જઈએ છીએ, ઘરમાં સકડાતા જઈએ છીએ. બહાર મુક્તપણે આપણે જીવવું છે પણ જીવી શકતા નથી. અને એના ઘણા કારણો છે. આપણી મોબિલિટી ઘટી જાય છે, આપણી બહાર જવાની ક્ષમતા ઘટી જાય છે, આપણે બહાર નીકળવા માટે જે પ્રયત્નો કરતા હોય જેમાં દુખાવો થાય છે એટલે નથી જતા. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ. હાઈ હીલ્સ. કેટલા લોકો હાઈ હીલ્સ પહેરે છે રેગ્યુલર? મેં ટ્રાય કરી છે કે બધા જે વાતો કરું ને એ લેડીઝને સંકળાઈને હોય, સ્ત્રીઓ સાથે ક્યાંક ને ક્યાંક રોજે રોજના પ્રશ્નોમાં હોય, એટલે એની સાથે હું કંઈક ઇન્વોલ્વ કરું એ બાબતની વાત કરતો હતો. હાઈ હીલ્સ એવોઇડ કરો. નેક્સ્ટ પ્લીઝ. હવે તકલીફો એટલી વધતી જાય છે ત્યારે લગભગ લેડીઝને વહેલા મોડા ની રિપ્લેસમેન્ટ્સ કરવા પડે છે. અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ એ અત્યારના જમાનાની એક એવી ટેકનોલોજી છે કે જેમાં તમે ગોઠણનો ધારો તો ગોઠણનો, થાપાનો ધારો તો થાપાનો સાંધો બદલાવી શકીએ. અને એ બદલાવ્યા પછી આપણે આપણી લાઈફ પેઇન ફ્રી જીવી શકતા હોઈએ. પણ શું કામ એને ઓપરેશન કરવું? નથી કરવું આપણે ઓપરેશન. એ ઓપરેશન વગર આપણે આપણી લાઈફ કઈ રીતના જીવી શકીએ એ બાબતની આપણે મહેનત કરવાની છે. ની રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ હંમેશા ઊભા છે. એટલા માટે જરૂરી છે કે તમે એક્સરસાઇઝ કરતા રહ્યો, વિટામિન ડી, વિટામિન B12, કેલ્શિયમ, આ બધી વસ્તુઓ ઉપર ધ્યાન આપો, જંક ફૂડ્સ એવોઇડ કરો અને તમારી લાઈફને વધારે એક્ટિવ રાખો. નેક્સ્ટ પ્લીઝ. ની આર્થોપ્લાસ્ટી એટલે ગોઠણના સાંધા
બદલાવાની વાત. મારો ફ્રેન્ડ છે વિમલ, મમ્મી અહીંયા જ બેઠા છે. આંટી કાલ કહેતા હતા બધે બહાર નીકળવું જ નિશાંત, પણ આ થાકી ગઈ છે હવે હું. શું કામ એને થયું? કામ તો કરવું જ પડે છે આપણે, પણ આપણી જે ડે ટુ ડેની લાઈફસ્ટાઈલ હતી એમાં ઇન્ડિયન ફિમેલ્સને ખાસ કરીને આ તકલીફ વધારે થાય છે. હવે થઈ ચૂકી છે તો ઓપરેશન આવશે જ, પણ આપણે રોકી કેમ શકીએ એ બાબતે આપણે ટિપ્સ લીધી. એટલે કાલથી એક્સરસાઇઝ ચાલુ. સાયકલિંગ કોણ કરશે? સાયકલિંગ સ્ટાર્ટ કરો. જે લોકો બહાર જઈને વોકિંગમાં નથી નીકળી શકતા, જેને રોજે રોજ બહાર જવું ડિફિકલ્ટ થાય છે, એ એટલીસ્ટ ઘરે એક્સરસાઇઝની સાયકલ લઈને 20 મિનિટ સાયકલિંગ સ્ટાર્ટ કરો એવરી ડે, 20 મિનિટ્સ. હા, એ તમારા ગોઠણને ઘણી લાંબી આયુષ્ય આપશે. નેક્સ્ટ પ્લીઝ. હિપ આર્થોપ્લાસ્ટી, થાપોય ઘસાઈ જાય તો એ પણ બદલાવવો પડે. નેક્સ્ટ પ્લીઝ. એક આ ગાયનેકોલોજિસ્ટનો ટોપિક છે, પણ હું 2 મિનિટ આને ઇન્વોલ્વ કરીશ અહીંયા એટલા માટે. PCOS એને કહેવાય પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ, અને ઘણા લેડીઝે આ બાબતે સાંભળેલું હશે. આમાં એવું થાય કે લેડીઝની લાઈફમાં પુરુષોના હોર્મોન્સ વધી જાય. એક રફ બહુ ડિટેલ્સમાં નથી જતો, પુરુષોના હોર્મોનનું પ્રમાણ વધી જાય એટલે ઘણા ચેન્જીસ આપણને જોવા મળે. આ એની બેઝિક અમુક સ્લાઇડ્સ છે કે જેમાં શું જોવા મળે આપણને. ઘણી છોકરીઓ એમ કે બહુ પિમ્પલ્સ થાય છે, ઘણા લોકોનું વેઇટ વધે, ઘણા લોકોને વાળ ખરવાની શરૂઆત થાય, સાયકલ્સમાં પ્રોબ્લેમ થાય. એટલે આ બધા પ્રોબ્લેમ્સ PCOS અત્યારની યંગ જનરેશનને ઘણું ખરાબ રીતના સાંકળી રહ્યું છે. હું એનો સ્પેશિયાલિસ્ટ નથી, હું એની બાબતે ડિટેલ ચર્ચા નહીં કરું, પણ એટલા માટે મેં ટોપિકમાં કવર કર્યું છે કે જો આવા કોઈ ચિહ્નો તમને ક્યારેય દેખાતા હોય તો તમે એવું ન માની લેતા કે મને આ છે. તમે તમારા ગાયનેકોલોજિસ્ટને કન્સલ્ટ કરો અને એ તમને વધારે મારા કરતાં સારી રીતના સમજાવી શકશે કે એના માટે શું કરી શકાય. પણ આ અત્યારની યંગ જનરેશનનો એક ખૂબ મોટો પ્રોબ્લેમ છે. આ વિશે તમારે અવેર રહેવું ખૂબ જરૂરી છે. નેક્સ્ટ પ્લીઝ. આ સ્લાઇડ મેં એટલા માટે લીધી, હું થેલેસેમિક છું, એટલે હું બ્લડ ડોનેટ કરી શકતો નથી, પણ હું એવું ચોક્કસ એડવાઇસ આપીશ કે જે લોકો થેલેસેમિક નથી એ લોકો રક્તદાન કરે. રક્તદાન કરવાથી આપણે કોકને નવી જિંદગી આપી શકશું, આપણે કોકની લાઈફ બચાવી શકશું. તો તમે પણ તમારી આજુબાજુમાં યંગસ્ટર્સને પ્રમોટ કરો કે એ લોકો બ્લડ ડોનેશન કરે અને કોકની લાઈફ બચાવવા માટે એ સહભાગી બને. નેક્સ્ટ પ્લીઝ. ઓર્ગન ડોનેશન વાંચ્યત ને રોજ છાપામાં ઓર્ગન ડોનેશનની વિશે. આ પણ તમે કોકને પ્લેજ લેવડાવો, આજુબાજુમાં કોઈને પ્રોત્સાહિત કરો કે જ્યારે પણ કોઈનું એવી રીતના અકાળે મૃત્યુ થયું હોય તો એને ઓર્ગન ડોનેશન કે જેના થકી બીજા કોઈને આપણે લાઈફ આપી શકીએ એ માટે તમે પ્રમોટ કરો. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ પ્લીઝ. યોગા. કાલે જ અહીંયા હતું. કેટલા લોકો યોગા કરે છે? ગુડ. યોગાના નામથી શું યાદ આવ્યું? કોણ યાદ આવ્યું? રામદેવ બાબા. હવે બાબા યોગા મૂકીને પતંજલિમાં ફેસ ક્રીમ ને શેમ્પૂ ને બધું બનાવવા માંડ્યા છે. પણ યોગા ખૂબ જરૂરી વસ્તુ છે લાઈફમાં. યોગા તમારો સ્ટ્રેસ રિલીવ કરશે, તમારા મેટાબોલિક પ્રોસેસીસને જે રોંગ સાઈડ ચાલતા હોય એને રિવર્ટ કરવા માટે હેલ્પફુલ થશે, અને ચોક્કસપણે આપણી સંસ્કૃતિમાં વર્ણેલું છે, એટલે આપણે યોગા આપણી લાઈફમાં રોજ ઇન્વોલ્વ કરીએ. નેક્સ્ટ પ્લીઝ. શું થઈ ગયું છે અત્યારના? આપણું યોગા, આપણી સંસ્કૃતિ એ વિદેશી લોકો આપણા કરતાં વધારે એનું માર્કેટિંગ કરે છે. વિદેશી લોકોમાં એ વધારે પડતું અત્યારના તમે યુએસની કોઈ પણ સાઇટ ખોલીને જોશો તો પાવર યોગા અને બીજા બધા ટાઈપ્સના યોગાસ તમને જોવા મળશે, જે ઇન્ડિયામાં પણ ધીરે ધીરે આવે છે. એટલે આપણી લાઈફમાં વેસ્ટર્ન કલ્ચર આપણી સંસ્કૃતિને ધીરે ધીરે ખેંચી જાય છે અને આપણે ભૂલવા માંડ્યા છે. વી ડોન્ટ વોન્ટ દેટ. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ પ્લીઝ. લાઈફ જીવો, લાઈફને જીવતા શીખો, માણો જિંદગી, ડિયર જિંદગી. બરોબર ને? અને આજે આ દિવસ છે વેરાવળ માટે, વેરાવળના લેડીઝ માટે, વેરાવળની યંગ ફિમેલ્સ માટે, એ જિંદગી માણવા માટેનો. હું એક ફિલર તરીકે જ આમાં વચ્ચે આવ્યો હતો. એ ફિલર તરીકેનું મારું કામ હતું કે જ્યાં સુધી કાજલબેન આપણી વચ્ચે આવે ત્યાં સુધી આપણે ચર્ચા કરીએ, લાઈફની હેલ્થની ટિપ્સ વિશે ચર્ચાઓ કરીએ. અને હું બહુ લાંબો સમય ન લેતા વિનંતી કરીશ
બિંદુબેનને કે આપણે આપણા પ્રોગ્રામને આગળ વધારીએ, પણ સાથે સાથે એક જે મારા દિલમાં વાત છે એ આપની સમક્ષ રજૂ કરી દઉં. વેરાવળ માટે કંઈક કરવું, વેરાવળ આપણું શહેર, વેરાવળના આજુબાજુના વિસ્તારના લોકો માટે આપણે કંઈક કરવું એ હંમેશા આપણા દિલમાં રહેવું જોઈએ. લેડીઝ અને સ્ત્રી એમનામાં એ શક્તિ છે કે તમે જો ચર્ચાઓ કરવા બેસો તો કદાચ આજની સાંજ પણ ઓછી પડે, પણ આપણે આ વિસ્તાર માટે ભવિષ્યમાં કંઈક સાથે મળીને કરીએ એવી મારી ચોક્કસ ઈચ્છા છે. હું ઈચ્છતો હતો કે વેરાવળમાં એક એવી જગ્યાએ ફંક્શન કરીએ જે એસી હોય, જ્યાં બધા વ્યવસ્થિત એકસાથે બેસી શકીએ, પણ મારી પાસે આનાથી બીજું મોટું કોઈ ગ્રાઉન્ડ નહોતું મળતું કે જ્યાં આટલી મોટી સંખ્યામાં બહેનાઓ અને લેડીઝ એકસાથે ભેગા થઈ શકે. એ કદાચ એટલા માટે હું તો ભવિષ્યમાં જોઉં છું કે વેરાવળમાં એક સારું ઓડિટોરિયમ બને જ્યાં ફરી પાછા આપણે આવા સુંદર મજાના કાર્યક્રમો સાથે ભેગા થઈએ અને કંઈક ને કંઈક વધારે એક્ટિવિટીઝ કરતા રહીએ. આના પછીનો રાઉન્ડ જે આવી રહ્યો છે ડૉક્ટર નિશાંત ચોટાઈ યુવા પ્રતિષ્ઠાન દ્વારા, એ સરસ મજાનું એક નાટક ટૂંક સમયમાં આવે છે. એક ભક્તિ સંધ્યાનું આયોજન થઈ રહ્યું છે અને આ બધા કાર્યક્રમોમાં હું આપ સર્વને મારા વતી મારા અને મારી ટીમ વતી તમને બધાને આમંત્રણ પણ આપું છું. જ્યારે આ પ્રોગ્રામની ડેટ્સ ડિસાઇડ થશે તમને ત્યારે ચોક્કસપણે જાણ કરશું. આટલા જ બોડી સંખ્યામાં આપ પધારશો અને ભક્તિ સંધ્યા અને સારામાં સારા નાટકો આવી રહ્યા છે એમાં સાથે મળી અને એ કાર્યક્રમને પણ આપણે સફળ બનાવશું. એ જ વાત સાથે હું વિરમું છું. જય હિન્દ, જય ભારત.